વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ મહાસ્વામી મહારાજના પવિત્ર કરકમલોથી વિશ્વની સર્વવિશાળ એક પગ પર અડગ 108 ફૂટ ઊંચી આ દિવ્ય પ્રતિમાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. યુરોપ, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયા પેસિફિકમાંથી 300 સંતો મહંતો ઉપસ્થિત રહેશે. અક્ષરધામ મંદિરથી ખાડી પ્રદેશમાં ચાલી રહેલા યુદ્ધના વિરામ માટે વૈશ્વિક શાંતિનો સંદેશ. નવી દિલ્હી, 25 માર્ચ 2026. દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભારતની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે. આવતીકાલે 26 માર્ચે આ પવિત્ર ધામ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વિશ્વવિખ્યાત બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા વિશ્વવંદનીય બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પવિત્ર કર કમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થશે. પંચધાતુમાંથી નિર્મિત આ અદ્વિતીય નીલકંઠ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે, જે ભગવાનના અતિ દુર્લભ તપસ્યા જીવનને પ્રતિબિંબિત કરતી એક પગ પર અડગ અવસ્થામાં સ્થિત છે. બ્રહ્મ સ્વરૂપ મહાસ્વામી મહારાજ 19 માર્ચે દિલ્હી પધાર્યા હતા. તેમના પાવન આગમન નિમિત્તે 21 માર્ચે એક વિશિષ્ટ સ્વાગત સભા યોજાઈ હતી. 22 માર્ચે રવિવારની પવિત્ર સવારમાં પંચકુલા અને કુરુક્ષેત્ર ખાતે નવીન નિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયા હતા. આ સાથે જ સ્વામીના પવિત્ર સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ ફૂલોની હોળીના અનન્ય અને આનંદમય ઉત્સવનો દિવ્ય લાભ લીધો હતો. 23 માર્ચે આવનારા સપ્ટેમ્બર માસમાં પેરિસ ખાતે પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણે માત્ર 11 વર્ષની અલ્પ વયે ગૃહ ત્યાગ કરી લોક કલ્યાણના મહાન સંકલ્પ સાથે સમગ્ર ભારતમાં 7 વર્ષ સુધી વિરાટ પદયાત્રા કરી હતી. 12,000 કિલોમીટરની વધુ લાંબી આ અતિ કઠિન અને આધ્યાત્મિક યાત્રા દરમિયાન તેમણે ઉત્તર ભારતમાં હિમાલય, બદ્રીનાથ, કેદારનાથ, કૈલાશ માનસરોવર, નેપાળમાં મુક્તિનાથ, પૂર્વમાં કામાખ્યા દેવી મંદિર અને ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ ધામ, દક્ષિણમાં રામેશ્વરમ, નાસિક અને પંઢરપુર તેમજ પશ્ચિમમાં દ્વારકા સહિત અનેક પવિત્ર તીર્થોને પોતાના પાવન ચરણોથી પવિત્ર બનાવ્યા હતા. આ દિવ્ય અને અદ્વિતીય તપસ્યામય યાત્રા દરમિયાન તેમણે નીલકંઠ વર્ણી નામ ધારણ કર્યું હતું, જે આજે પણ તેમના વૈરાગ્ય, ત્યાગ અને લોક કલ્યાણના અખંડ સંદેશનું પ્રતીક બની ગયું છે. એક પગ પર અડગ સ્થિતિમાં વિરાટ રૂપે ઉભેલી આ પ્રતિમા વિશ્વભરમાં સંભવિત રીતે સર્વવિશાળ પ્રતિમા છે. તેને 8 ફૂટ ઊંચા પૃષ્ઠતળ પર સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનું નિર્માણ આશરે 1 વર્ષના અવિરત પ્રયત્નોથી થયું છે. પંચધાતુમાંથી બનેલી આ કૃતિમાં મુખ્યત્વે કાંસ્ય ધાતુનો વિશેષ ઉપયોગ કર્યો છે, જે તેને દ્રઢતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે. આ અદ્વિતીય શિલ્પકૃતિના નિર્માણમાં અક્ષરધામના શિલ્પી સંતો, આશરે 50 જેટલા કુશળ કારીગરો તેમજ અનેક નિષ્ઠાવાન સ્વયંસેવકોનો અવિસ્મરણીય પુરુષાર્થ સંકળાયેલો છે. પુલ્હાશ્રમ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી સ્વરૂપે 4 મહિના સુધી એક પગ પર અડગ રહી જે કઠોર તપસ્યા સાધી હતી, તેની જીવંત અને મૂર્ત અભિવ્યક્તિ આ પ્રતિમા દ્વારા રજૂ કરવામાં આવી છે. આ પ્રતિમાના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ સમાજના પ્રત્યેક વર્ગમાં તપ, ત્યાગ, મૈત્રી, કરુણા, સદ્ભાવ, માનવ સેવા, ભક્તિ અને ઉપાસના જેવા વૈશ્વિક અને શાશ્વત મૂલ્યોનો વ્યાપક પ્રસાર કરવાનો છે. શ્રી નીલકંઠ વર્ણી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. આ પાવન મહોત્સવનો શુભ પ્રારંભ 25 માર્ચની પ્રભાતે શ્રી નીલકંઠ વર્ણી વિશ્વ શાંતિ મહાયજ્ઞ સાથે થયો હતો. દિલ્હી અક્ષરધામના વિશાળ અને પવિત્ર પ્રાંગણમાં ષોડશોપચાર પૂજન વિધિ દ્વારા આ વૈદિક અનુષ્ઠાન શ્રદ્ધાભાવ સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.